વરણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજં પૂજિतं સુરનરો તમેરમોદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. જુઓ હરિભક્ત થયા હરીશ ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઇન્દ્રજી, ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઈ કહી વાત મારું ગયું મંદરજી, મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ, એનું સત્ય ધર્મની જોઈને હું તો અકળાણો અતિ. પવિત્ર ધનુર્માસમાં આપણે જ્યારે આ ધીરજ આખ્યાનની કથાઓનું શ્રવણ કરી રહ્યા છીએ, ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આજે આપણને પૂર્વના એક એવા રાજા કે જેમણે પોતાની ટેક માટે, પોતાની ભક્તિ માટે, પોતાના સત્યને ખાતર કેવી કસોટીમાંથી પાર પડ્યા અને એક આજ આ સમાજમાં નવો આદર્શ આપ્યો, એવા ભક્તમાં શિરમોર સમા રાજા હરિશ્ચંદ્ર રાજા થયા ને, એની કથા આજે આપણને સ્વામી કહેશે. આ હરિશ્ચંદ્ર રાજા એ તો ભગવાન રામચંદ્રજીના પૂર્વજ હતા. અયોધ્યાના એવો રાજા હતા, પણ રાજા હોવા છતાં પણ આ લોકનો એક સારું પદ મળે, પ્રતિષ્ઠા મળે ને, પછી સત્યની સામે બાથ ભીડવી એ ખૂબ કઠિન હોય. ઘણી વખત કોઈ એવા ઈમાનદાર અધિકારીને આપણે પ્રશંસા કરીએ ત્યારે બોલવું પડે કે એક એવા ખાતાની અંદર છે છતાં પણ
એ પોતાની ઈમાનદારી જાળવી રહ્યા છે, ભગવાનની આજ્ઞાઓનું પાલન કરી રહ્યા છે, અને એ વખતે જ સૌ જનોના અંતરમાં એમની ઈમાનદારી, એમનું સત્ય, એમની ધર્મ પાલનની દ્રઢતા જોઈ અને બધાના હૈયા રાજી થતા હોય કે નહીં, આ કોઈ પૂર્વનો મુક્ત આત્મા છે, તો જ આ કઠિન કાળની અંદર એ ટકી શકે. હરિશ્ચંદ્ર રાજા તો ભગવાન રામચંદ્રજીની પહેલા થઈ ગયા, કારણ કે એમના પૂર્વજ એ સમયની અંદર એણે સત્ય ટકાવ્યું છે. સત્યના જમાનામાં પણ સત્યને એ વળગી રહેલા રાજા હતા ને, કેટલું એનું સત્ય ઊંચું હશે. સત્ય એટલે માત્ર સાચું બોલવું એવું જ નથી. આપણા શાસ્ત્રોમાં કહ્યું, નાસ્તિ સત્યાત પરો ધર્મ, સત્યથી બીજો કોઈ ધર્મ નથી. શ્રીમદ ભાગવતની જ્યારે કથાનું ગાન થતું હોય ત્યારે ભગવાનની પ્રથમ શ્લોકમાં વંદના કરવામાં આવે ને, ત્યારે એનું એક પાદ એવું છે, સત્યમ પરમ ધીમહિ, કે અમે સત્ય સ્વરૂપ એવા પરમાત્માને વંદન કરીએ છીએ. પરમાત્મા સત્ય સ્વરૂપ છે અને સત્ય છે ને એ પોતે જ પરમાત્મા છે. એટલે હરિશ્ચંદ્ર રાજા એ સત્યને વળગી રહેલા એક રાજા હતા. પ્રભુના પરમ ઉપાસક હતા, પ્રભુની આજ્ઞાના પરમ ઉપાસક હતા, એટલે જ કહેવાયું કે સત્ય પરાયણ હતા. એ રઘુકુળના બધા જ રાજાઓ એ રીતના થયા છે. આપણે દશરથ રાજાની રામાયણમાં ચોપાઈ આવે, અવધપુરી રઘુકુલ મની રાવું, વેદ વિદિત તેહી દશરથ નાવું, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, અવધપુરી રઘો કુલમની રાવું. દશરથ મહારાજાના ગુણ એટલા માટે નથી ગવાતા કે એ રાજા હતા, ધર્મ ધુરંધર હતા. એને ઘરે ભગવાન એટલા માટે નહોતા પ્રગટ્યા કે એમની પાસે સંપત્તિ ખૂબ ઝાઝી હતી, પણ એનો મુખ્ય ગુણ એ હતો હૃદય ભગતિ મતિ સારંગ પાની. હૃદયમાં ભગવાનની ભક્તિ હતી અને એમની જે બુદ્ધિ છે ને એ પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં અખંડ લાગેલી હતી. અને વાલા ભક્તજનો, આપણે પણ એ રઘુકુળના રાજાઓ એ રાજા તરીકે નથી જીવા, એક ભગવાનના ભક્ત તરીકે એણે સમાજમાં નામના મેળવી છે, એક પવિત્ર આત્માઓ તરીકે, પ્રભુના પરમ ઉપાસક તરીકે. ત્યારે આપણે પણ આપણા જીવનમાં જો ભગવાનને એવા વહાલા થવું હોય, આ લોકમાં હજારો એવા સંતો છે, હજારો એવા એકાંતિક ભક્તો છે, એના હૈયામાં જો સ્થાન પ્રાપ્ત કરવું હોય, એનો રાજીપો લેવો હોય ને, તો આપણે પણ પરમાત્માના પરમ ઉપાસક થવું પડે. અને એનું જ આપણા હૈયે નામ હોય, આપણી જીભ પણ એનું જ નામ રટન કરતી હોય, આપણી આંખ પણ એના દર્શન કરતી હોય, આપણા પગ પણ એ માટે જ વપરાતા હોય. સર્વાંગે રીતે આપણે પ્રભુના ચરણે સમર્પિત હોઈએ ને, તો આપણે પણ આ ભક્તોની યાદીમાં આવી શકીએ હો. સત્ય પાલન એ જ એની દ્રઢતા હતી. એક તસુ પણ સત્યમાંથી ખસે નહીં, એવા એ દ્રઢ અને નિષ્ઠાવાન રાજા હતા. અને એટલા માટે કહ્યું, જુઓ હરિભક્ત થયા હરીશ ચંદ્રજી,
જેનું સત્ય જોઈ અકળાણો ઇન્દ્રજી. આપણે પણ સત્ય, આમ તો આપણે સત્ય પાળતા જ હોઈએ, ભગવાનને પાળતા જ હોઈએ, ભગવાનની આજ્ઞાઓ છે એનું અનુસંધાન રાખતા હોઈએ, પણ ઘણે ઠેકાણે છૂટ લઈ લેતા હોઈએ ને, ત્યારે એ છૂટને સ્વામી આપણી કાઢવાની કહે છે કે આમ તો ક્યાંય આપણે ઘરનું બનાવેલું અથવા પવિત્ર ભોજન કરતા હોઈએ, પણ લગ્નમાં જઈએ તો કોના હાથનું કેવી રીતે બનાવેલું એ ચૂકી જતા હોઈએ. એ બુદ્ધિને ભ્રષ્ટ કરે. વ્યસનની તો વાત જ દૂર રહી, એ તો કરવાનું જ ન હોય અને કરતા પણ આપણે ન હોઈએ, પરંતુ આવી જે જુદી જુદી ગાળેલું પાણી પીવું. જૂનો સમય હતો, અત્યારે એવી અનુકૂળતા શક્ય બને તો રાખવી જોઈએ કે માણસો હરિભક્તો બહાર જતા ને તો પોતાની સાથે એક લોટો અને ગરણું લઈ જાય. પાણી તો બીજે મળી જ રહેવાનું હોય, પછી ગાળીને પછી જે જળનું પાન છે એ કરતા. વાડીએ ખેતરમાં હોઈએ તો પછી ત્યાં આપણે સીધે ધોરીએ મોઢું, એ આપણને યોગ્ય લાગે નહીં. હરિશ્ચંદ્ર રાજાની એવી ભગવાનની આજ્ઞા પાલનમાં, પ્રભુને રાજી કરવામાં એવી રુચિ હતી. અને એક દિવસ એનું એક આખું જે સત્ય વ્રત હતું ને એ જોઈ અને ઇન્દ્રના લોકની અંદર બેઠેલા ઇન્દ્ર મહારાજા એને પણ અકળામણ થવા લાગી છે. અત્યારે આપણા તપની હારે ઇન્દ્ર મહારાજાને બહુ વાંધો ન હોય, કારણ કે આપણું તપ જ આખું એ રીતનું હોય. પણ જૂના સમયમાં કોઈ તપશ્ચર્યા કરતા ને તો એ વખતે ઇન્દ્ર મહારાજા એક પદવી છે. જેમ આ લોકમાં કોઈ પદવી હોય, આપણે સરપંચની ને ધારાસભ્યની ને બીજી અન્ય જે કોઈ કહેવાતી હોય રાષ્ટ્રપતિ સુધીની, એમ દેવરાજ ઇન્દ્ર કહેવામાં આવે છે. ઇન્દ્ર પદવી છે. જ્યારે કોઈ તપશ્ચર્યા કરે એટલે ઇન્દ્ર મહારાજાને એમ થાય, અને રીત એવી છે કે જે ઇન્દ્ર રાજા એ વ્યવસ્થિત રીતે ત્યાં શાસન કરતા હોય અને પછી એથી વધારે કોઈ સારું તપ કરે તો એ જૂના ઇન્દ્ર મહારાજા છે એને ત્યાંથી પોતાની ગાદી ખાલી કરવી પડે. જેવી રીતે કોઈ ઝાઝા વોટે ચૂંટાઈને ગયા હોય પણ એને બીક તો રહે કે બીજો જે માણસ છે એ સીટ ઉપર ચૂંટણીમાં ઊભા રહે, એને જો ઝાઝુ વોટિંગ મળી જશે તો મારી છે સીટ જશે. ઇન્દ્ર મહારાજા આજ અકળાણા છે કે આ હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી છે, ધર્મ પાલનમાં દ્રઢ નિષ્ઠાવાળા છે, તપશ્ચર્યા એટલી કરે છે, મારું ઇન્દ્રાસન જાય નહીં તો સારું. અને એમ કરતા કરતા એક દિવસ એણે વિચાર કર્યો કે પાણી પેલા પાળ બાંધી લઉં જેથી મને કોઈ તકલીફ પડે નહીં. અને સીધા ભગવાન વિષ્ણુની પાસે પહોંચી ગયા કે તમે પ્રભુ વિષ્ણુ, તમે થોડુંક વિચારજો, આ પેલા અત્યારે જે હરિશ્ચંદ્ર છે એ તપ કરે છે, મારી ગાદી છે એ જાય એમ છે, મારું સ્વર્ગાસન પડાવી લેશે. પ્રભુ મને ચિંતા થાય છે, કાંઈક ઉપાય કરો, કાંઈક ઉપાય કરો, કાંઈક મને બચાવી લ્યો. આ તો ઓલા જેવી વાત થઈ, 5 વર્ષ આટા માર્યા હોય ને ચૂંટણી ટાણે એમ કે કાંઈક હવે કરો તો પાછી આપણે ટર્મમાં જીતી જઈએ. પણ ભગવાને એને કીધું ત્યારે વિષ્ણુ એમ બોલિયા, તું બેસ સ્થાન કતા હરે, નથી લેવું ઇન્દ્રાસન એને રાખવો છે ધામ માહરે. ભગવાન કહે કે હે ઇન્દ્ર મહારાજા, તમે ચિંતા ન કરો, એની લાયકાત છે એ તમારા સિંહાસનને આધીન નથી, એ તો તમારા સિંહાસન કરતાં પણ આગળની ગાદી એને મળે, ખુદ મારું ધામ એને મળે ને એવી એણે સાધના અને તપશ્ચર્યા કરી છે. માટે એને ઇન્દ્રાસન ઉપર એને નહીં બેસવા દઉં, એને તો સીધો ભગવાન કે હું મારા ખોળે જ બેસાડીશ.
અને વાલા ભક્તજનો, આવા હરિશ્ચંદ્ર મહારાજા, આવી એની ટેક, આવી એની નિષ્ઠા હતી. પણ ભગવાન વાત કરે છે અને એ વખતે ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે પ્રભુ, તમે કહો છો કે એને મારું સ્વર્ગાસન નહીં, તને તમારા ધામમાં જ રાખવા છે, તો કંઈક થોડી ઘણી કાંઈ પરીક્ષા થતી હોય તો પરીક્ષા પ્રભુ કરો. અને હરિશ્ચંદ્ર રાજાની કસોટી લેવાનું ઇન્દ્ર મહારાજાએ ઠરાવ્યું છે. ભગવાને નક્કી કર્યું કે મારે પરીક્ષા તો હરિશ્ચંદ્ર રાજાની લેવી છે, પણ સામે સાહેબ એવા મૂકવા પડે ને, કારણ કે ભગવાનને પોતાના ખોળામાં બેસાડવા હતા. ત્યાં ફૂટી ગયેલું પેપર એ ન ચાલે, લાગવગવાળું પેપર પણ ન ચાલે. ત્યાં તો જે આમ ખૂબ કડકમાં કડક હોય એને જ રાખવા પડે. અને ભગવાને દ્રષ્ટિ કરી કે કોણ એવી હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા લઈ શકશે અને એ પરીક્ષામાંથી હરિશ્ચંદ્ર રાજા પણ પાર પડી શકશે. અને ભગવાને આ માટે અધિકારી ગણાવ્યા છે વિશ્વામિત્ર ઋષિને. આ વિશ્વામિત્ર ઋષિ કોણ હતા, કેવા હતા? એક લીટીમાં નિષ્કુળાનંદ સ્વામી પરિચય આપે. જેણે વશિષ્ઠ સૂત સો સંહાર્યા, એવા છે દિલના દયાળ. વશિષ્ઠ ઋષિના 100 દીકરાને મારી નાખ્યા એવા દિલના દયાળુ વિશ્વામિત્ર ઋષિ છે. એને એ કામ કઠણ નથી, ઉઠી ચાલા તત્કાળ. એને આ હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા લેવી કઠણ નથી. ભગવાને આજ્ઞા કરી કે ઋષિવર, તમારે હરિશ્ચંદ્ર રાજાની તપાસ કરવા જવાનું છે. ઋષિ તો બેઠા થઈ ગયા કે આપણે તો હારાની પરીક્ષાઓ લીધી છે, તો આની પરીક્ષા કંઈ એટલી બધી અઘરી પડશે નહીં. વાત મૂળ એમ હતી કે વિશ્વામિત્ર ઋષિ પોતે ક્ષત્રિય સંતાન, એની પ્રકૃતિ પણ ક્ષાત્ર, કહેતા ધર્મ રક્ષા માટે, ગાયો બ્રાહ્મણ સંતની રક્ષા માટે. જેમની પ્રકૃતિ, એમણે પોતાને માટે ક્યારેય પોતાની પ્રકૃતિનો ઉપયોગ ન કર્યો હોય, પણ ધર્મને માટે જેણે પોતાની પ્રકૃતિનો ઉપયોગ કર્યા હોય એવી ક્ષત્રિય પ્રકૃતિ. પણ એણે તપશ્ચર્યા કરી 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 અને એ પોતે બ્રાહ્મણ બન્યા. ગીતાજીમાં પણ કહ્યું ને, અને શાસ્ત્રોમાં પણ લખાયું, જન્મના જાયતે ક્ષુદ્રો સંસ્કારા દ્વિજ ઉચ્યતે. બ્રાહ્મણપણું ક્યારે પ્રાપ્ત થાય? તો જ્યારે એની ઉપર સંસ્કાર થાય, એના એવા ગુણો હોય, ત્યારે એને બ્રાહ્મણપણું પ્રાપ્ત થાય છે. વિશ્વામિત્ર ઋષિએ તપશ્ચર્યા કરી અને પોતે બ્રાહ્મણ બન્યા છે. પણ બધા ઋષિઓને એણે કહ્યું કે મને તમે બ્રાહ્મણ ગણો. પણ બધા ઋષિઓ કહે કે અમારે ગણવામાં તો કાંઈ વાંધો નથી, પણ આપણા બધામાં વડીલ છે ને, વશિષ્ઠ ઋષિ કહેવાય. જો વશિષ્ઠ ઋષિ એમ કહે કે તમે બ્રહ્મર્ષિ છો, એટલે અમે બધાએ તમને બ્રહ્મર્ષિ કહી દેશું, અમને કેવા કરવામાં કોઈ પ્રકારનો વાંધો નથી. પણ વિશ્વામિત્ર ઋષિને એમ થાય કે તમે બધાએ મને બ્રાહ્મણ તરીકે સ્વીકારો ની, વશિષ્ઠ ઋષિ હેના ન સ્વીકારે? થોડોક મનમાં પોતાના અહમ ભાવનો ભેગ, અને એ ભેગ લઈ અને વશિષ્ઠ ઋષિની પાસે જાય અને ત્યાં જઈને વશિષ્ઠ ઋષિને કહે, ઋષિ મને બ્રાહ્મણ તરીકેની માન્યતા આપો. ઋષિને સીધા ઉપાડી લે. અને જેવા જાય એવા વશિષ્ઠ ઋષિ એને તરત એમ આગતા સ્વાગતા કરીને એમ કહે, આવો આવો રાજર્ષિ, પધારો, અમારા આશ્રમમાં તમારું સ્વાગત છે. બ્રહ્મર્ષિ નહીં પણ રાજર્ષિ કહીને સ્વાગત કરે. બહુ વર્ષો થાય, બ્રહ્મર્ષિ થવું છે, પણ કોઈ રીતે વશિષ્ઠ ઋષિ છે એ માન્યતા આપતા નથી. એટલે હવે વિશ્વામિત્ર ઋષિએ નવું ચાલુ કર્યું. વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જાય, વશિષ્ઠ ઋષિને કહે કે મને તમે બ્રહ્મર્ષિ કહો. વશિષ્ઠ ઋષિ રાજર્ષિ કહે એટલે વિશ્વામિત્ર ઋષિ એના છોકરા રમતા હોય ને એમાંથી એકને મારી નાખે.
વળી પાછા બીજી વખત આવે, વળી પાછી આવીને આવી માગણી કરે, વળી પાછા વશિષ્ઠ ઋષિ એમ કહે કે તમે રાજર્ષિ છો, એટલે વળી પાછા એના એક દીકરાને વિશ્વામિત્ર ઋષિ મારી નાખે. આવી રીતે 100 વખત વશિષ્ઠ ઋષિની પાસે ગયા. ઋષિએ ક્યારેય પણ હા પાડી નહીં અને 100 દીકરાને મારી નાખ્યા. પોતાને બ્રહ્મર્ષિ થવું હતું અને એમાં ઋષિએ હા ન પાડી તો એના 100 દીકરાને મારી નાખ્યા. એવા દયાળુ પ્રકૃતિના સ્વામી કહે કે ઋષિને ભગવાને પરીક્ષા કરવા માટે મોકલા છે. તે જ સ્વભાવ, ક્રોધી સ્વભાવ બ્રહ્મર્ષિ બનાવવા કેમ? આપણે કોઈ તપશ્ચર્યા કરતા હોય, તપ કરે ને એ હંમેશને માટે તપનું ફળ જ એ કે તપે. જોવો, તપસ્વી જેટલા આમ ક્રોધ કરતા હોય એટલું અન્ય કોઈ કરે નહીં. અને તપસ્વી હોય, ક્રોધ હોય ને તમે એમ કહો કે આવો આવો તામસીજી, તો એ ઉકળી જ જાય ને. આ વાત એમ જ થઈ. પણ એ વખતેની જે કોઈ ડિગ્રીઓ આપવામાં આવતી, એ વખતે કોઈની સભામાં કે એકલા પ્રશંસા થતી, એ એના અંદરના ગુણને જોઈને જ એની પ્રશંસા થતી. અત્યારની જેવો સમય નહોતો કે બહારલો 1-2 ગુણ દેખાય તો જેથી કરી એના પર્સનલી કે અન્ય રીતે એના વખાણ થાય, કે જેથી કરી અને એ વ્યક્તિનો અહમ દિવસે ને દિવસે વધતો જાય. સત્યનો જમાનો, એ સત્યયુગની વાત છે. બહુ તપા છે, બહુ તપશ્ચર્યા કરી, છતાં પણ વશિષ્ઠ ઋષિ 1ના 2 થતા નથી. એક વખત તો વિશ્વામિત્ર ઋષિને એમ થયું કે હવે હું વશિષ્ઠ ઋષિની પાસે જાઉં, અને એટલી રીસ ચડી છે કે કેમ મને એ બ્રહ્મર્ષિ ન કહે. આજ તો એ ઋષિને હું જઈને એને ખુદને જ મારી નાખું. અને એવી ભાવનાની સાથે રાત્રિનો સમય છે, અને રાત્રિના સમયે બરોબર પૂર્ણિમાનો દિવસ છે, અને વશિષ્ઠ ઋષિના આશ્રમમાં વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. જોયું પર્ણકુટી, આજુબાજુમાં બધા ઋષિ સંતાનો તો સૂઈ ગયા હતા. વશિષ્ઠ ઋષિના પત્ની અરુંધતીજી એ પર્ણકુટીની બહાર બેઠા બેઠા એ આકાશની એ સરસ મજાનો એ ગોળ પૂર્ણિમાનો ચંદ્ર, એની શીતળતા એને માણી રહ્યા હતા. અને એ વખતે અરુંધતીજીએ કહ્યું કે પતિદેવ. ઋષિ કહે બોલો ને. એ મારે તમને એમ કહેવું છે કે જોવો તો ખરા, આજનો આ પૂનમનો ચાંદો ખીલ્યો છે. આ ચાંદો તો કાંઈક અલૌકિક છે, એનું તેજ એ અદ્ભુત છે, એની શીતળતા એ તો હાથેય કોઠામાં અજવાળા કરે એવી છે. એ જૂના લોકો એ આકાશ દર્શન કરતા અને ચંદ્ર ખીલ્યો હોય તો એની ચાંદનીને, એની શીતળતાને માણતા. આપણે એક ખાલી શરદ પૂનમને માણીએ, અને એ ચાંદનીને ન માણીએ, દૂધ પૌવાને માણીએ. પણ આ તો ભાઈ ઋષિવર્યો, એ તો આકાશ દર્શન, પ્રકૃતિ દર્શન કરનારા. વશિષ્ઠ ઋષિએ કહ્યું દેવી, આ ચાંદો ખીલ્યો છે ને, મારા મનમાં તો એવો ભાવ થાય છે કે આ ખાલી ચાંદો નથી ખીલ્યો, પણ આજ આ વિશ્વામિત્ર ઋષિની તપશ્ચર્યા ખીલી છે. વિશ્વામિત્ર ઋષિ મારવા માટે આવ્યા છે, એ પણ પર્ણકુટીની પાછળ ઊભા ઊભા સાંભળે છે. અને આ બાજુ વશિષ્ઠ ઋષિ પોતાના પત્ની અરુંધતીને જે મારવા આવ્યા છે એવા વિશ્વામિત્ર ઋષિના વખાણ કરે છે. અને એ વખતે વિશ્વામિત્ર ઋષિના અંતરમાં અહોભાવ થયો કે ઓહો, કેટલા મહાન ઋષિ છે. મેં એના 100 દીકરાઓને મારી નાખ્યા, છતાં પણ એને મારા તપ પ્રત્યે આદર ભાવ અને સન્માન છે. પણ ત્યારે એને સમજાણું કે એ મને બ્રહ્મર્ષિપણું નથી આપતા, એનું કારણ તો હું જ છું કે આટલી તપશ્ચર્યા કરવા છતાં મારામાંથી અહંભાવ મટ્યો નથી. એને વિચાર આવ્યો કે આટલા મહાન ઋષિ છે તો જ એને એટલા બધા ઋષિઓના પણ ઉપરી હોય ને, બધા ઋષિઓને એની પ્રત્યે આદર હોય. એનું કારણ જ આ હશે કે હંમેશને માટે એ વાસ્તવિકતા સ્વીકારી અને બધાને આદર, માન અને સન્માન જેને જેટલું જોઈએ એટલું જ આપે, એથી ઓછુંય નહીં અને એથી વધારે પણ નહીં.
અને મહારાજે પણ આપણને શિક્ષાપત્રીમાં કહ્યું ને કે જે કોઈ વ્યક્તિ હોય જેવો ગુણ હોય એવા ગુણે કરીને એને બોલાવો, એથી હેઠે પણ ન બોલાવવા, એથી વધારે પણ બોલાવવા નહીં. કદાચ આ એને જ મળતી વાત આજે આ ઘટી રહી છે. નમ્રતા એ બ્રહ્મર્ષિપણાનો પહેલો ગુણ છે. વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્રને સમજાવે છે કે તમને અત્યાર સુધી તમે રાજર્ષિપણાનું સર્ટિફિકેટ તો હતું, પણ એ વખતે વિશ્વામિત્ર ઋષિ બે હાથ જોડી અને ચરણોમાં નમી પડ્યા કે ધન્ય છે તમને, ધન્ય છે તમારી જે ઋષિ પરંપરાને, કે તમે મારી એટલી દરકાર રાખી કે હું માત્ર ને માત્ર અભિમાની ન બની જાઉં. અને એ વખતે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે સાંભળો ઋષિ, અમે જે તમારામાં સ્થિતિ જોવા માગતા હતા એ સ્થિતિ તમારામાં આજથી આવી ગઈ, માટે આજથી હવે અમે પણ તમને બ્રહ્મર્ષિ કહીને જ બોલાવશું. આવા બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર ઋષિને ભગવાને હરિશ્ચંદ્ર રાજાની કસોટી કરવાનું કહ્યું છે. ખૂબ કઠોર છે અને ઘણી વખત નામ સાથે મેળ પડતો હોય એવું બને નહીં. વિશ્વામિત્ર ઋષિ એની નામ પાછળ મિત્ર છે અને પોતે આખા જગતના મિત્ર થઈને રહ્યા છે. સંતને પણ જીવના મિત્ર કહેવામાં આવે, કારણ કે એ મુમુક્ષુ જીવની તડપણને ઓછી પડાવી અને એનામાં સાચી પ્રભુ પામવાની ભાવના છે એને ઉદિત કરે છે. બધાને મિત્ર તો ઘણા હોય, મિત્રોના પ્રકાર પણ ઘણા હોય. અમુક મિત્રો છે એ ખોરાક જેવા હોય કે એની ટાણે ટાણે જરૂર પડતી હોય, કે એના વગર હાલે જ નહીં, કારણ કે ખોરાક તો આપણે દરરોજ જ લેવો પડે ને. અને કીર્તિભાઈ જેવા ડાયાબિટીસના પેશન્ટ હોય તો એને ભેગા ખીચામાં ડાળિયા અને ગાંઠિયા રાખવા પડે. ખોરાક કહેવાય એને, વારંવાર જરૂર પડે. અમુક મિત્ર હોય એ દવા જેવા હોય. એ દવા જેવા મિત્રની ક્યારે જરૂર પડે કે જ્યારે શરીરમાં તકલીફ પડે ત્યારે. ખોરાક જેવો મિત્ર હોય એ આપણને વારે ઘડીએ હાંચવતો હોય, પણ એ ખોરાક જેવા મિત્રએ ડાયાબિટીસના પેશન્ટને આવા શિયાળામાં 5 હાથ અડદિયા ખવડાવી દીધા હોય તો પછી દવા જેવા મિત્રની જરૂર પડે કે તકલીફ પડે ત્યારે જ એની જરૂર પડે. અને ત્રીજા મિત્ર જે છે એ મિત્ર એક એવા હોય કે એની ક્યારેય નિત્ય પણ જરૂર ન પડે, ક્યારેક માંદગી હોય ત્યારે પણ જરૂર ન પડે, એવો કાંઈક પ્રસંગ મને ત્યારે જ છે એની જરૂર પડતી હોય છે. અને એવો જે ત્રીજા પ્રકારનો મિત્ર હોય એની પ્રત્યે એવી ભાવના હોય કે અત્યારે આવ્યો છે પણ ઝટ ઊભો થઈને જાય તો સારું. વિશ્વામિત્ર ઋષિને પરીક્ષા કરવી છે ને, આજે પરીક્ષા કરવા માટે પ્રભુની આજ્ઞા લઈને આવે છે. પણ વિશ્વામિત્ર ઋષિને પોતે બ્રહ્મર્ષિ થયા હતા. એણે ભગવાનને કહ્યું, પ્રભુ હું એવા સત્યવાદી રાજાની પરીક્ષા કરું અને મારાથી એનો અપરાધ થઈ જાય તો મારું તો બ્રહ્મર્ષિપણું ઘટે ને. ભગવાને કહ્યું કે અમારી આજ્ઞાથી તમે કરવા માટે જાઓ, તમારું બ્રહ્મર્ષિપણું ઘટશે નહીં, ઉલટાનું વધશે, કારણ કે તમે અમારી આજ્ઞાના પાલન માટે જઈ રહ્યા છો. અવધપુરીમાં આવ્યા હરિશ્ચંદ્ર રાયને ઘેર, નિષ્કુળાનંદ હરિશ્ચંદ્રે પછી પૂજા કરી બહુ પેર. હરિશ્ચંદ્ર રાજાના મહેલમાં આજ વિશ્વામિત્ર ઋષિ પધાર્યા છે. એક સંત પધાર્યા, પ્રભુના પ્રેમી પધાર્યા છે. રાજાને આનંદ થયો. ચંદનનો ચાંદલો કર્યો, પુષ્પની માળા પહેરાવી, ચરણ પ્રક્ષાલિત કર્યા છે. ખૂબ સારી એ આસન અર્પણ કરી, એ બધી એમની આગતા સ્વાગતા કરી છે. આખો પરિવાર ભાવવાળો છે. એ જાણે છે કે ઋષિઓના ચરણમાં 68 તીર્થ છે, એટલે બધાએ પવિત્ર જળને મસ્તક ઉપર પણ ધારણ કર્યું છે.
હરિશ્ચંદ્ર રાજાએ વિનંતીના ભાવે ચરણોમાં બેસીને કહ્યું કે હે ઋષિવર, આજ તમે પધાર્યા, અમને આનંદ થયો, અમારો આ રાજમહેલ પાવન થયો, અમારું આંગણું પાવન થયું, અમે કૃતાર્થ થયા છીએ. કંઈક એવું માગો, કંઈક અમને એવી સેવાનો અવસર આપો કે અમે તમને રાજી કરી શકીએ. વિશ્વામિત્ર ઋષિ તો પરીક્ષા કરવા માટે જ આવ્યા હતા. કહ્યું કે વિચારીને તમે કહેજો, હું માગીશ એ પછી તમારે આપવું પડશે. અરે કાંઈ વાંધો નહીં, તમે માગો માગો, તમે જે માગશો ને એ હું આપીશ. અને વિશ્વામિત્ર ઋષિ એ પછી એમની પાસે માગણી કરે છે. અને કેવી માગણી કરે છે અને રાજા કેવી રીતે આપે છે એ કથાઓને આપણે આગળની કથામાં શ્રવણ કરીશું. અને એ સાથે થોડીવાર માટે પ્રભુ સ્મરણ કરી અને આજની કથાને આપણે વિરામ આપીએ, કારણ કે પછી આપણે શોભાયાત્રામાં પણ જવાનું છે. અને આજથી આ સત્સંગી જીવનની કથાનો આપણને અહીંયા ગુરુકુલમાં જ પૂજ્યપાદ સ્વામી જ કથાનો લાભ આપવાના છે. ત્યારે ખાસ ઓનલાઈન સાંભળનારા ભક્તો પણ કથા શ્રવણ કરવા માટે આ 20થી 24 તારીખ સુધીની શ્રીમદ સત્સંગી જીવનની કથા છે. ત્યારે ખાસ કથા શ્રવણ કરવા માટે અહીંયા બેઠા છે એ પણ પધારજો, અને ઓનલાઈન સાંભળી રહ્યા છે એ ભક્તો પણ ખાસ કથામાં પધારજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.